દાસના વાયરલ વિડીયો મામલે હવે સંત જ્યોતિનાથ મહારાજે પ્રતિક્રિયા કહી છે કે ધર્મ પહેલા પણ રાષ્ટ્ર આવે છે. બંધારણના ઘડવૈયાઓનો વિરોધ એ દુઃખની વાત છે. તમારી બોલવાની સ્વતંત્રતા બંધારણના લીધે જ છે. જ્યોતિનાથ મહારાજે પણ સીધો પ્રહાર કર્યો છે. પહેલી વાત તો એ છે કે કોઈ પણ વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે રાષ્ટ્ર પ્રથમ આવે છે, ધર્મ પછી આવે છે. પહેલી વાત તો મારી મનોવ્યથા બી પછી આવે છે. તમે બંધારણના ઘડવૈયાઓનો વિરોધ કરો, દુઃખની વાત છે. આ વાત કહેવી પડે છે કે જ્યારે પરમ દિવસે આપણે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ મનાવવાની વાત છે બંધારણના ઘડવૈયાની, ને તેના 2 દિવસ પહેલાં આવી વિડીયો કેસેટો બહાર આવે, વિડીયો રીલો બહાર આવે કે જેની અંદર એવું વ્યાસપીઠ પર બેસીને કહેવામાં આવે કે બંધારણ બનાવનાર બધા મૂર્ખ છે. આ મૂર્ખતા છે બંધારણ બનાવનાર. તમે આખો દેશ એની પર ચાલે છે. તમે જે બોલો છો ને તે વાણી સ્વતંત્રતા પણ બંધારણને આધારિત છે. એ તો કોઈ ના બોલી શકાય. મહત્ત્વની વાત આ છે કે તમે તમારી વાહવાઈ માટે મોટિવેશનલ સ્પીકર બનીને ફરો છો, પણ તમે બધા ડિમોટિવેશનલ થઈ ગયા એવું લાગે છે. બંધારણ એટલે દેશ સર્વોપરી આવે. અને આવા કેટલાક જે લોકો છે જે મૂર્ખ કહે છે બંધારણના ઘડવૈયાઓને, એ શું પોતે મૂર્ખ છે? આ પ્રકારની વાતો